સાબરકાંઠામાં પત્રકાર 4 લાખની લાંચ લેતા ઝડપાયો છે। કેતન પટેલ અને તેમની પત્ની મીના પટેલ ઝડપાયા। કતપુર ટોલ નાકા પાસે એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા। એસીબીમાં કરેલી અરજીનો નિકાલ કરી આપવા માટે લાંચ માંગી હતી। 5 લાખની લાંચ માંગી 4 લાખની લાંચ સ્વીકારી હતી, જેમાં એસીબીએ કાર્યવાહી કરી છે અને પત્રકારને ઝડપી પાડ્યો છે। 5 લાખની લાંચ માંગી 4 લાખની લાંચ સ્વીકારી હતી। સાબરકાંઠાના કતપુર ટોલ નાકા પાસે એસીબીએ કાર્યવાહી કરી છે। પત્રકાર અને તેની પત્નીને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે। એસીબીમાં કરેલી અરજીનો નિકાલ કરી આપવા માટે માંગ કરી હતી લાંચની, જેને લઈને હવે એસીબીએ કાર્યવાહી કરી છે અને હવે પત્રકાર જે કેતન પટેલ છે તેની પોલીસે અટકાયત કરી લીધી છે અને તેની પત્ની પણ હતી મીના પટેલ, તે પણ ઝડપાયા છે। ટોલનાકા પાસે એસીબીએ આખું રચ્યું હતું તરકટ અને તેમાં તે બંને ઝડપી પાડવામાં આવ્યા છે, લાંચ લેતા ઝડપાયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, શું છે વધુ વિગતો? અહીંના વાત કરવામાં આવે તો જે પત્રકાર છે તે સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવી રહ્યો છે અને તેને એક જે કહી શકાય કે ફરિયાદી પાસેથી પૈસા માંગ્યા હતા। 5 લાખની લાંચની માંગણી કરીને 4 લાખ સ્વીકારતા તે એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો। કેતન પટેલ અને તેની પત્ની છે મીના પટેલ તે આ લાંચ લેતા ઝડપાયા હતા। કેતન પટેલ છે તે ખાનગી ન્યૂઝ સંસ્થા છે તેની સાથે જોડાયેલો છે અને ત્યાં પત્રકાર તરીકે કામ કરે છે અને સાથે પોતાનું પણ એક અખબાર ચલાવી રહ્યો છે। તેણે આ છે તે લાંચની રકમ માંગી હતી અને એસીબીમાં જે ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદી વિરુદ્ધમાં તેનો નિકાલ કરવાના બહાને તેની પાસેથી જે રૂપિયા છે તેની માંગણી કરવામાં આવી હતી, જે અંગે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી અને જે બંને પતિ પત્ની છે તેને લાંચ લેતા ઝડપી લીધા હતા। જી જિગ્નેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।